મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક 402/2025 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની 8/7/2024 રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ 8/7/2024 રોજ યોજાયેલ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે દર્શાવેલ તાંત્રિક સંવર્ગની યોજવામાં આવેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલ છે. તો ઉમેદવારોએ લિંક પર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે. જાહેરાત ક્રમાંક 402/2025 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અને જેમની પરીક્ષા 8/7/2024 રોજ યોજાયેલ હતી. ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરવા માટેની તારીખ અને સમયની વિગતો આપેલી છે. તો અહીં મિત્રો 10/7/2024 15 કલાકથી 16/7/2024 23:55 કલાક સુધી જે ઉમેદવાર મિત્રો વાંધો સૂચન રજૂ કરવા માંગતા હોય તે 16 તારીખ સુધી વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચન હોય તો ઉમેદવાર તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. પાર્ટ એમાં 90 પ્રશ્નો અને પાર્ટ બીમાં 120 પ્રશ્નો પૂછવામાં આવેલ. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન ઉક્ત જાહેરાતો સામે દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં રજૂ કરી શકાશે. અને પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચના નીચે મુજબ આપેલ છે. તો અહીં મિત્રો પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવાર વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. અન્ય કોઈ માધ્યમથી વાંધા સૂચન ધ્યાને લેવામાં આવશે નહીં. અને CBRTમાં હાજર રહેલા ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવાર એક કરતા વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે. અને પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે. ત્યારબાદ એડવર્ટમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં આ મુજબનું પેજ ખુલશે જેમાં એપ્લિકેશન ડિટેલ્સ, કેન્ડિડેટ રિસ્પોન્સ, ઓબ્જેક્શન ફોર્મ તમામ વિગતો જોવા મળશે. તો અહીં મિત્રો કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાથી રિસ્પોન્સ શીટ ડાઉનલોડ થશે. અહીં મિત્રો પ્લે ઘર આપેલું છે તેમના પરથી ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ મિત્રો અહીં પ્રિન્ટ લખેલું છે ત્યાંથી પ્રિન્ટ લઈ શકાશે. ત્યારબાદ મિત્રો વાંધા સૂચન રજૂ કરવા માંગતા હોય તો અહીં મિત્રો ઓબ્જેક્શન ફોર્મ આપેલું છે તેમના પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ પ્લસ વાળા નિશાન પર ક્લિક કરવાનું રહેશે. અને વાંધા સૂચન માટે અગત્યની સૂચનાઓ છે તે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અને અહીં મિત્રો સ્ટેપ્સ મુજબ ફોર્મ ટુ રિસાઇઝ ઓબ્જેક્શન અહીં આપેલું છે તેમના પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન ID અને આન્સર ID પ્રમાણે વાંધા સૂચન રજૂ કરવાનું રહેશે. તો આ તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો સબમિટ કરવાનું રહેશે. અહીં મિત્રો આપેલ છે તે મુજબ વાંધા સૂચન રજૂ કરી શકાશે. તો ખાસ અગત્યની સૂચના આપેલી છે. ક્વેશ્ચન ID, લેંગ્વેજ વિથ ક્વેશ્ચન, તો તમામ વિગતો ભરવાની રહેશે. અને ત્યારબાદ મિત્રો અપલોડ કરવાનું રહેશે. અને ડોક્યુમેન્ટ મિત્રો સરકાર માન્ય રજૂ કરવાના રહેશે. તો આ તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રો વાંધા સૂચન રજૂ કરવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.